જો હમણાં આપણે લોકો તમારા પપ્પા એટલે કે મારા સસરાની તિથિ આવતી હતી તો આપણે ગરીબો માટે કહેતા જ હતા ને કે લખાવી દઈશું 51,000 રૂપિયા તો આ સારા કામમાં જ વપરાશે. અને માણસાઈની દ્રષ્ટિએ તો આપણે કોઈ પણને મદદ કરી શકાય. મારી પાસે તો નથી, નહીં હું આપી દે. સરિતા તો કેવી વાત કરે છે. હું સમજી શકું છું કે ગરીબોમાં આપણે થોડા ઘણા રૂપિયા આપીએ છીએ, પણ આ થોડા ઘણા રૂપિયા નથી. એટલે ભાઈ એક હવે તળ ઘરે ટૂંકી તને વાત કરી દઉં. તું આટલી મોટી આશાએ આવ્યો છો ને, તો યાર પ્લીઝ અમે આટલી બધી રકમ તને નહીં આપી શકીએ. એના માટે તું છે ને બહાર કોઈ બી જગ્યાએ વ્યવસ્થા થતી હોય. એક મિનિટ, પણ મારી વાત તો તમે લોકો હા સાંભળો. બોલ, ચાલ શું કેવું છે તારે? થોડા ઘણા જે 50,000 જ માંગે છે ને, ક્યાં વધારે માંગે છે? થતા હોય તો કરી આપો એમ. નથી થાય એમ મમ્મી, પ્લીઝ તમે વચ્ચે ના બોલો તો વધારે સારું છે. અને તમે શું કહો છો કે દાદાના તિથિના નિમિત્તે આપણે 51,000 લખાવવાના હતા, પણ ત્યાં આપણને ખબર છે કે જેને આપણે પૈસા આપીશું ને એ પૈસા એ લોકો ક્યાં વાપરવાના છે. અહીંયા તો આપણને એ પણ નથી એ ખબર. સારી જગ્યાએ જ વાપરશે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ છોકરાને હું ઘણા ટાઈમથી ઓળખું છું. એ સેવાના જ કામ કરે છે તો સેવામાં વપરાશે પૈસા.